પીલ કરી અને વાપરવું જોઈએ. ગ્રાન્ડ ફિનિશ તમારું બહુ સરસ લાગે. ઓકે, એકદમ ક્લીન કટ હોય, પ્રોપરલી દેખાય એવું હોવું જોઈએ. હા, એટલે હું તમને સાવ બેસિક બતાવું ખાલી. સ્ટાર્ટ કરીએ. હા, સૌ પહેલા હું તમને કાકડીનું સાવ સ્લાઇસ કરી અને તમે એને કેવી રીતે જુદી રીતે મૂકી શકો એ બતાવીશ. કાકડીની આમાં છાલ બી આપણે એમની એમ જ રાખીએ છીએ, કારણ કે ગ્રીન કલર બહુ જ સરસ આપે એટલા માટે. પછી ધારો કે તમારે એને એકદમ પાતળી એમ કાપવી હોય તો આમ કાપવાની. અને આના કરતા બી ઈઝી રીત બતાવું તમને. તો તમારી પાસે સ્લાઇસર હોય અને સ્લાઇસર થી તમે આમ કાપો. ઓકે, એટલે શું થશે કે બહુ જ પાતળી થીન સ્લાઇસ થશે અને એકબીજા બધી સ્લાઇસ તમારી અડેલી હશે, ઇવન એટલે ઇવન થશે. અને તમે એને ફક્ત તમારી આંગળીની મદદથી તમારી પાસે જેટલી સ્લાઇસ અવેલેબલ હોય, એવું જરૂરી નથી કે બહુ જ હોય, તો તમે આ ગેપ વધારે રાખો અને તમે આમ કરી અને એક સ્પાઇરલ તમે ફૂલ જેવું બનાવી શકો. ઓકે, એટલે ફક્ત એમ કે તમે ગોઠવો અને આમ તમે ગોઠવી હોય તો બી સારું લાગે. આ પછી જુદા જુદા જે સ્લાઇસ આપણે કરશું તેનું હું તમને પ્લેટમાં એરેન્જ કરીને બતાવીશ. ઓકે, આજે જે તમે સેલેડ ડેકોરેશન શીખવાના છો, કેવું સેલેડ છેલ્લે તૈયાર થશે? ખાઈ શકે એવું કે એને એઝ અ શો પીસ રાખી શકે એવું? ના, બંનેનું હું તમને બતાવીશ. એક ખાઈ શકે એવું બતાવીશ અને એ જ વેરિએશન તમારે માનો ડેકોરેશનમાં વાપરવું હોય તો બી તમને એક ઓપ્શન એનું બી હું બતાવીશ કે જે એ જ મટીરિયલ માંથી તમે કરી શકો. કટિંગ સ્ટાઇલ ને બધું સરખું સેમ જ છે, મટીરિયલ સેમ છે, બધું જ સેમ છે. બરાબર. હવે આ આપણે એક સ્લાઇસ કરીને ગોઠવી. આ જ સ્લાઇસ ને તમારે જુદી રીતે ગોઠવવી હોય તો તમારે જસ્ટ એને એક કટ આપો અને તમે એને આમ મૂકો સ્પાઇરલ, તો એક સ્પાઇરલ થશે. ઓહ વાવ, સેમ એ જ રીત છે. અને તમે એને કન્ટિન્યુ કરો અને પછી તમે સર્કલ કરો તો તમે આમ સ્પાઇરલ રીતે બી મૂકી શકો. આખી લાઈન પ્લેન. હા, તમને લાઈન મૂકવી છે, તમને સર્કલ મૂકવું છે, તો એક કટની જ જરૂર છે કે જે બધાને આવડે છે. સાચી વાત, બરાબર. હવે હું તમને બીજી એક રીત બતાવું. પીલર થી તમે ગાજર, મૂળો, કઈ બી કાકડી, કઈ બી તમે છોલો, તમે હાથથી સ્લાઇસ કરો. બરાબર. આ તો આપણે કરતા જ હોઈએ. બે સ્લાઇસ કે એક સ્લાઇસ આમ ભેગી રાખી અને એક જ જે પેલો કટ આપેલો એમ જ કટ આપો અને બે કટ ને તમે એકબીજાને આમ ગોઠવી દેશો. હા, તો સરસ મજાનું સ્પાઇરલ એક બોલ જેવું થશે. કે જે આમ કે તમે બાઉલમાં સાદા સ્લાઇસ રાખી હોય અને એના બદલે જો તમે આવા બાઉલમાં એક ગોળ રાઉન્ડ કરી અને બોલ જેવું રાખ્યું હોય તો બહુ જ એટ્રેક્ટિવ લાગે. હવે આની આ વસ્તુ હું તમને બતાવું તો જો તમને રિંગ્સ કરવી હોય તો તમે ટામેટામાંથી તો ચલો વચ્ચેનો ભાગ કાઢીને કરી જ શકો છો, પણ તમારે ગ્રીન કે એવી જ હોય છે રિંગ, તો તમારે સ્કૂપ થી વચ્ચેનો આમ ભાગ બહુ સરસ રીતે એક સરખો સ્કૂપ કરી લેવાનો અને પછી આઈધર સ્લાઇસ કરો કાં તો તમે હાથથી કટ કરો. સ્લાઇસ કરો. તમને વધારે જોતું હોય તો ફરી સ્કૂપ કરો, ફરી સ્લાઇસ કરો. બરાબર. હવે આને બી તમે આમ રિંગ કરીને મૂકો તો આને બી તમે વચ્ચેથી એક એક કટ કરી દો જે પેલામાં કરેલું સેમ એજ રીત. અને આને પણ તમે એકબીજામાં ગોઠવીને મૂકો તો ચેઇન જેવું થશે કે જે બહુ જ ઈઝી છે. એટલે આ બધી થઈ આપણી સીધી સાદી સ્લાઇસ ની જુદી જુદી મેથડ્સ. હું તમને હવે એક સેજ એમ કે તમારે કંઈક કરવું પડે આગળ એક સ્ટેપ બતાવું. આ બી જે સ્લાઇસ છે એ તમે મૂળામાંથી, ગાજરમાંથી, કોઈ બી સોલિડ વસ્તુમાંથી, બીટ છે, કઈ બી માંથી તમે આ ટાઈપનું કરી શકો. ઓકે, છાલ કાઢી દે છે ગાજરની. હા. અને હવે આને તમારે એમ પકડી તમારે વી કાપવાનું છે. ઓકે. તમારે ગાજર હંમેશા જયારે બી સલાડમાં તમે કઈ બી કાપો તો એક હાથથી તમારે જે બી વસ્તુ કટ કરવી છે ને ટાઈટ પકડવાની, બીજા હાથથી ચપ્પુથી ફોર્સ આપો તમે જેટલો, પણ આ હાથમાં ટાઈટ પકડો એટલે તમારો ધાર્યો ફોર્સ આપી શકશો. આમ પકડી એક ત્રાસુ
અને બીજો ત્રાસો, ઓકે, એટલે આખું નીકળી જશે, એટલે આખું હા ત્રાસો બી. ગાજર કેટલું મોટું છે તો કેટલું નાનું છે એના પર ખરો આધાર, કેટલું ડીપ વી આપવો? ના, તમારે કેવી રીતના ફૂલમાં શેપ જોઈએ છે એની ઉપર. તમારે મોટો પાંદડી જો જોતી હોય તો મોટો વી આપો, કરકરિયા કરવા હોય તો નાના નાના વી આપો. અચ્છા, બને ત્યાં સુધી દરેક વી ઓલમોસ્ટ સરખા અને ઇક્વલ ડિસ્ટન્સમાં હોય તો તમારું ફૂલ વધારે સારું લાગે. એક થયું પછી તો ફરી આપણે ઈઝી છે સ્લાઇસ કરવા કે તમને સ્લાઇસ મળે. આ સ્લાઇસ બી તમે ધારો કે આમ લાઈન બંધ મૂકો તો બહુ જ સરસ, એકદમ ફ્લાવર નો હા પ્રોપર તો શેપ સરસ જ લાગે. મૂળામાં કરો કે બીજું ગાજર કરો તમે, આવી રીતના કેસરી છે તો તમને કલર કોન્ટ્રાસ્ટ મળે. ઓકે, એક મૂળામાંથી હું બતાવું. આવી રીતના તમે જુદા જુદા ફૂલ એક સાથે મિક્સ રાખો, સ્લાઇસ ઓલ્ટરનેટ કરો. ઇટ્સ અપ ટુ અસ કે આપણે કેવી રીતના કેટલું મટીરિયલ વાપરીને યુઝ કરવું છે તમારે. આપણે મૂળામાં રેડી કર્યા છે ફ્લાવર્સ, ગાજરમાં કર્યા છે, કાકડીમાં કરી શકીએ? કાકડીમાં બને ત્યાં સુધી બી નો ભાગ આવે ને એટલે તમે એને જેવું કટ કરવા જાઓ એટલે એ પછી લૂઝ થઈ જાય. ઓકે, તો આ બે માં વધારે સારું. આ બે કલરના ગાજર અને ઇવન બીટ માંથી બી તમે કરી શકો. એટલે બીટ માંથી કરાય. હજી તમારે એક વેરિએશન કરવું હોય આપણી પાસે તો આપણી પાસે બીટ હોય કે કઈ બી મટીરિયલ હોય, સૌથી ઈઝી કે તમે એને સ્કૂપ કરો એટલે તમને રાઉન્ડ શેપ મળશે. એ રાઉન્ડ તમે આની ઉપર મૂકી દો. અચ્છા, હવે તમારી પાસે સ્કૂપ કરેલું છે એમાં બી તમારે સેમ એક એક કરવું પડે પણ એમાં તમારી પાસે તમે વીવી કટ આપો. અચ્છા, આમાં એવું કે એક ફૂલમાં કરવું પડે પણ તો બી બહુ સરસ ફૂલ સરસ લાગે. આ જેટલી બી વસ્તુ આપણે કરી છે એનું તમને એક સરસ પ્લેટ ગોઠવીને બતાવો. અચ્છા, આ માટે આપણે રૂટીનમાં કોબીજ કે ગાજર કે જે ખમણ વાપરતા હોય તમારા ટેસ્ટનું, આપણને જે બી ટેસ્ટ ગમતો હોય એ મેં લીધું છે. થોડુંક કોન્ટ્રાસ્ટ લાવવા માટે, કલરફુલ થોડું કરવા માટે ગાજરનું છીણ લઈએ છીએ. ગાજરનું છીણ છે. હવે આપણે જે સ્લાઇસ કરી છે હવે આને બી તમારે હવે તારું ચલો જુદી રીતે મૂકવું છે તો તમે આ જે બધા ફૂલ છે એને તમે જુદી રીતના, હજી આપણને એમ થાય કે જાણે કંઈક આપણી પ્લેટ ખાલી લાગે છે કેવું છે તો તમે સ્કૂપની મદદથી ઓકે મૂળાને આ રીતે સ્કૂપ કરી લઈએ છીએ. હા બસ એટલે આ રીતના તમે સિમ્પલ સ્લાઇસ કરો, સાવ સાદું ઘરમાં તમારે વપરાયું. અને હું માનું ત્યાં સુધી જયારે શીખતા હો ત્યારે શરૂઆત તમે ઝીણા ઝીણા કટિંગ્સ થી કરો તો તમને કોન્ફિડન્સ બી આવે અને મજા પણ પડે. છે સાદું સ્લાઇસ વાળું ડેકોરેટિવ સલાડ. હવે જો જે મેં તમને એલા સ્લાઇસ વાળા ફૂલ બતાવ્યા, ઘણી વાર એવું બને કે ગેસ્ટ આવતા હોય તો એવું કઈ નથી કે આપણે એને આમ કંઈક સારું દેખાડવા માટે કે જરૂરી છે કે ખાવાનું જ સલાડ કરો. સિમ્પલ ફૂલ હોય તો બી એને તમે આમે ફ્લાવર હોય એના દાંડા છે અને એને મેં સાફ કરી દીધા. આમાં તમે પિન થી લગાડી? હા, આમાં મેં આ ડેકોરેટિવ પીસ માટે છે ને એટલે તમે એને હવે આવી રીતના બી મુકાય. આ જ વસ્તુ તમારે હજી એમ થાય કે ના કંઈક ખાવા એવું બી મૂકવું છે તો તમારે એમ કરી બાઉલમાં કોઈ બી સલાડ, આમાં મેં જે આપણે પેલા ક્રોસ કરીને કરેલા એ બધા બોલ જેવા મૂક્યા છે અને કાચના બાઉલમાં મૂક્યું કે તમારે પ્રેઝન્ટ કંઈક જુદી રીતે કરવું હોય તો આવી રીતના દાંડી લઈ અને મેં તમારે બાઉલ મૂકી દેવાનો. હવે હું એક બીજું નાનું ડેકોરેટિવ બતાવું કે જે આપણે પ્લેટમાં બી મૂકી શકાય, મસ્ત બી મુકાય. આ મેં મૂળો લીધો છે. આવી જ રીતના બીટમાં બી જે લવંડર કલરની દાંડી આવે છે એને તમારે અનઇવન રીતે કટ કરી લેવાની અને જેના નાના પાન છે એ મેં ઇટસેલ્ફ રાખ્યા છે. હવે આમાં તમે સ્કૂપ કરી, આમાં વધારે મહેનત ન કરવી હોય આપણે,
બીટમાં જ સ્કૂપ કરી લઈએ છીએ. હા, બીટમાં બી ખરા, હું બધા એક એક વેરિએશન નું તમને બતાવું એટલે એક આઈડિયા આવી જાય. બીટ બી તમારે આમ મૂકવું હોય તો મૂકી શકાય. તમારે ફ્લાવર્સ કરવા છે, તમારી પાસે ફ્લાવર્સ છે તો તમે એ બી મૂકી શકો નાના નાના. તૈયાર છે અમારી સાવ સ્લાઇસ સાદીમાંથી કરેલું એક સાદું સલાડ અને એ જ સ્લાઇસમાંથી ડેકોરેટિવ.